હિંમતનગરમાં ઉત્તર ગુજરાતની અગ્રણી સંસ્થા BZ ગ્લોબસ એજ્યુકેશન કેમ્પનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો છે। રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુભાઈ પરમારના વરદ હસ્તે એજ્યુકેશન કેમ્પ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। BZ ગ્રુપના ફાઉન્ડર અને જાણીતા બિઝનેસમેન ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કેમ્પસ ટેક ઓવર કર્યા બાદ આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાબરકાંઠા લોકસભા સાંસદ દીપસિંહ રાઠોડ સહિત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ધારાસભ્યો, ભાજપના અગ્રણી નેતાઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો હાજર રહ્યા હતા। ગ્રોમરનું આ વિદ્યા સંકુલ આદરણીય ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હેન્ડઓવર કર્યું છે અને એના માટેનો આજે એમણે એક આ કાર્યક્રમ રાખેલો, જેની અંદર અમારા આ વિસ્તારના સંસદ સભ્ય દીપસિંહજી, અમારા પૂર્વ કાયદા મંત્રી અને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ, ધારાસભ્ય ધવલસિંહજી અને બીજા ઘણા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે થયો। ખાસ કરીને એમણે જે આ સાહસ કર્યું છે એ સાહસ હું બિરદાવું છું। ગ્રોમર કેમ્પસની અંદર જે ગ્રોમર અત્યારે કોલેજ જે ચાલી રહી છે, 18 સંકુલ અંદર ચાલી રહ્યા છે। કેજીથી લઈને 12મા ધોરણ સુધી ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના અહીંયા આગળ સ્કૂલ ચાલી રહી છે। તો અમે વિચારશ્રેણી ધરાવી રહ્યા છે કે સાહેબ, મંત્રી સાહેબ અને ધારાસભ્ય સાહેબના બધાના સાથ સહકારથી અહીંયા આગળ એક યુનિવર્સિટીનું આયોજન થાય અને એક યુનિવર્સિટી આવે એવી બધી અમે સરકારને બી સાહેબના થકી એક અપીલ બી કરીશું। અને અહીંયા આગળ જે બાળકોનું ભવિષ્ય સારું અને કઈ રીતે સારું ભવિષ્ય, સારું એજ્યુકેશન આપી શકે એ માટે અમારા